જય શ્રી કૃષ્ણ. આજે આપણી જે સૂકી તુવેર આવે છે કઠોળ, એનું શાક બનાવીશું, ગ્રેવીવાળું, જે બહુ જ ટેસ્ટી એવું લાગે છે અને ઇઝી પણ છે બનાવવામાં. તો એના માટે આપણે રાત્રે જ એને તુવેરને પલાળીને રાખવાની છે. એટલે જ્યારે પણ તમારે બનાવવાની હોય એટલીસ્ટ 7 થી 8 કલાક એને પલાળીને રાખવાની છે. તો મેં થોડીક એવી તુવેર લીધી છે અહીંયા, આવી રીતને. એને આપણે પાણીથી સારી રીતે ધોઈ દઈશું અને પછી એને આપણે પલાળવા માટે રહેવા દઈશું. હવે આપણી સવારે જોઈએ તો આપણી તુવેર આ રીતની થઈ ગઈ છે, જે સરસ એવી પલળી ગઈ છે. હવે એનું પાણી કાઢી દઈશું અને કુકરમાં મીઠું એડ કર્યું છે અને થોડુંક પાણી એડ કરી એને આપણે બાફી લઈશું. મેં સ્ટીલનું કુકર છે એટલે મેં 4 થી 5 વિસલ કરી હતી, એટલીસ્ટ 4 વિસલથી થઈ જશે તમારું. અને આ રીતની આપણી તુવેર એકદમ સરસ બફાઈ ગઈ છે. એનું પાણી આપણે ફેંકવાનું નથી, શાક વઘારવામાં આપણે એડ કરીશું. મેં ગોળ લીધો છે, થોડુંક ચણાનો લોટ લીધો છે, 2 ચમચી જેટલો, ટામેટું, ડુંગળી, લીલા મરચાં અને લીમડાનો ઉપયોગ કર્યો છે. તમે ડુંગળી, ટામેટું કશું જ નથી નાખવું તો ડાયરેક્ટલી તમે તેલની અંદર ચણાનો લોટ શેકી અજમો એડ કરી અને તમે તુવેરને વઘારી શકો છો. બટ મેં અહીંયા ડુંગળી અને ટામેટાનો ઉપયોગ કર્યો છે, એટલા માટે મેં ચણાના લોટને થોડાક પાણીમાં એડ કરી અને સાઈડમાં મૂક્યો છે અત્યારે. હવે આપણે વઘાર આપણો થાય એટલે ડુંગળી એડ કરી દઈશું અને પછી તરત ટામેટાં એડ કરી દઈશું. મેં સૂકું લાલ મરચું પણ એડ કર્યું છે અને લીમડો પણ એડ કર્યો છે. એક મેં તેજનું પત્તું પણ એડ કર્યું છે. ધાણા જીરું, મરચું અને થોડોક ગરમ મસાલો એડ કર્યો છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા પછી જે તુવેરનું પાણી આપણે કાઢી દીધું છે, તુવેર પહેલાં એડ કરીશું અને પાણીનો જે ઉપયોગ થશે મેં તુવેરના જ પાણીનો ઉપયોગ કર્યો છે. થોડુંક એવું મીઠું એડ કરીશું, ઓલરેડી આપણે મીઠું એડ કર્યું હતું બાફવામાં, એટલા માટે. બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. હજુ મેં થોડુંક પાણી એડ કર્યું છે અને લાસ્ટમાં મેં ચણાનો લોટ જે છે એને પાણી નાખીને આપણે મિક્સ કર્યું હતું, એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને ઢાંકી દઈશું. શાક આપણું ચડી જાય સરસ રીતે. હવે તમારે રસો કેવી રીતનો જોઈએ છે એ રીતે તમારે થવા દેવાનું છે. અધરવાઇઝ આપણું બનીને રેડી છે. મેં ગોળ ઉપયોગ કર્યો છે અને આંબલીના પલ્પ એડ કર્યા છે ખટાશ માટે. એની જગ્યાએ તમે લીંબુ પણ ઉપયોગ કરી શકો છો, અધરવાઇઝ આમચૂર પાવડર પણ ઉપયોગ કરી શકો છો. કંઈ નથી, તમે કોકમ પણ એડ કરી શકો છો અને આંબલી પણ એડ કરી શકો છો. ખટાશ માટે તમે કંઈ પણ લઈ શકો છો. અને ગળ્યા માટે મેં ગોળ ઉપયોગ કર્યો છે, તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. આપણું એકદમ સરસ એવી તુવેરનું શાક બનીને રેડી થઈ ગયું છે અને તમે ભાતની સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.